અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, હું ચિરાગ. આજે આખું ગુજરાત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને યાદ કરી રહ્યું છે. આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે પહેલાં રાજકોટના લોકો, ભાજપના કાર્યકર્તાઓ, અનેક રાજકીય આગેવાનો રાજકોટ ખાતે પહોંચ્યા અને તેમની અંતિમ જે સફર છે તેમાં તે સહભાગી થયા છે. આજે ગુજરાત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના બંને ટર્મની કામગીરીને, વિજયભાઈ નેતા તરીકે કેવા હતા તેને, વિજયભાઈના અલગ અલગ વ્યક્તિત્વના જે પાસા છે તેને આખું ગુજરાત યાદ કરી રહ્યું છે અને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યું છે. અમદાવાદની વિમાન દુર્ઘટના જેમાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું, ત્યાર પછી આજે સવારે તેમનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો અને હવે ટૂંક જ સમયમાં અંતિમ યાત્રા પર નીકળશે વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ. આપણે કહી દઈએ કે રાજકીય માહોલ ગમગીન છે. ગુજરાતના લોકો અશ્રુભીની આંખે વિજયભાઈ રૂપાણીની આ અંતિમ યાત્રામાં જોડાયા છે. અને ત્યારે સીએમ તરીકે વિજયભાઈ કેવા હતા, વિદ્યાર્થી આગેવાન તરીકે વિજયભાઈ કેવા હતા, તેમના વ્યક્તિત્વના અલગ અલગ ગુણોને આજે હર કોઈ યાદ કરી રહ્યું છે. આ દ્રશ્યો રાજકોટથી આપ જોઈ રહ્યા છો, જ્યાં અંતિમ સફરે વિજય રૂપાણી, આનંદ યાત્રાએ વિજય રૂપાણી. રાજ્યસભાના સાંસદ પણ તે રહી ચૂક્યા છે. 3 ટર્મ તે મહામંત્રી તરીકે પોતાની સેવા આપી ચૂક્યા હતા. તો રૂપાણીનું રાજકીય વ્યક્તિત્વ જ એક મુઠ્ઠી ઊંચેરા માનવીનું રહ્યું છે. ભાજપના દરેક કાર્યકર્તા માટે પણ આજે એ સમય છે કે વિજય રૂપાણીના જીવન કવનને તે યાદ કરે અને સંનિષ્ઠ કાર્યકર્તા કેવો હોય તેનું ઉદાહરણ તેમ લેવી શકે. ભાવનાબેન, સૌથી જે અત્યારે દુઃખદ ઘડી છે ભાજપ માટે પણ, જેમ કીધું કે વિજયભાઈને એક સંગઠનાત્મક વ્યક્તિ તરીકે પણ કાર્યકર્તા યાદ રાખશે અને આજનો એ દિવસ એ દરેક કાર્યકર્તા માટે એ રીતે પણ યાદ રહેશે કે ખરેખર એક કાર્યકર્તા ભાજપનો કેવી રીતે એક માત્ર વિદ્યાર્થી નેતાથી આગળ થઈને સીએમ સુધી પહોંચી શકે છે. ખૂબ સરસ વિજયભાઈનું ઉદાહરણ છે જી, કે કોઈ મહત્વાકાંક્ષા નહીં, પરંતુ શું કામ કરવું, શેના માટે કરવું, આ કામ માટે આગળ વધતા હતા. માત્ર સત્તા લેવા માટે ક્યારેય આગળ નથી વધેલા. જ્યારે સીએમ હતા ત્યારે આપણે બધા જાણીએ છીએ કે પશુઓ માટેની જે એમની હમદર્દી હતી, એ પશુ સંવર્ધન એક્ટ જે જૂનો હતો એમાં એમણે ચેન્જ લાવ્યા. 2011ના એક્ટને એમણે બદલી નાખ્યો અને એમણે નવો એક્ટ લાવ્યો. અને એ નવા એક્ટની અંદર ગોચરની જે જમીનો હોય, એ ગોચરની જમીન પર અગર કોઈ દબાણ કરે તો એ લોકોને જેલની સજા થાય. આટલી મોટી સજા અને દંડ એમણે કાયદાની અંદર ઉમેર્યા, જેથી કરીને ગૌચરની જમીનનો ગાયોને ફાયદો મળે. આ એક એમનું ઉત્તમ ધાર્મિક ઉદાહરણ છે. બિલકુલ. અરે બાકી આપણે જાણીએ છીએ કે સુજલામ સુફલામ યોજના, એમણે 75-76 ગામોના તળાવો ભર્યા અને આ સુજલામ સુફલામને આગળ વધારવા માટે કચ્છ સુધી પાણી, નર્મદાનું, સરદાર સરોવરનું પહોંચાડવા માટે એમણે ખૂબ જેને કહે ને કે એકદમ કામે લગાડ્યું તંત્રને. અને એ તંત્ર દ્વારા રોજના રોજ એ લેતા હતા રિપોર્ટ. અને એક સૌથી અગત્યની વાત આપણે જાણીએ છીએ કે એ વખતનો આખો જે માહોલ હતો એમાં એમણે બિન અનામત આયોગ, આ આયોગ પણ એમણે બનાવ્યું. બિન અનામત આયોગ, કારણ કે એ વખતની આખી સ્થિતિ એવી હતી અને એની અંદર દરેકને એમ કે ગરીબ પ્રત્યેક જ્ઞાતિમાં હોય છે, કોઈ એકાદ બે જ્ઞાતિમાં નથી હોતું. જેને મળે છે એને તો લાભ મળવા જ જોઈએ. જે જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ જનજાતિના મળે છે એને તો મળવા જ જોઈએ. પરંતુ એ સિવાય જે ખૂબ ગરીબ હોય અન્ય જાતિના લોકો, તો એના માટે એમણે બિન અનામત આયોગ બનાવ્યો. અને બીજું એક સૌથી મોટું કામ એમણે એ કર્યું છે, આજે હું યાદ અપાવું છું, રેરા એક્ટ, જેને આપણે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ કહીએ છીએ. આ એક્ટ 2016ની અંદર
એમણે પસાર કર્યો વિધાનસભામાં, અને જેને કારણે જે કંઈ ભ્રષ્ટાચારો અને ગોટાળા થતા હતા કન્સ્ટ્રક્શનની અંદર, બિલ્ડરોની અંદર, આને પારદર્શક કર્યા. બધા ગોટાળા કરે છે એવું જ નથી, પરંતુ પારદર્શકતા લાવી અને યોગ્ય કામ થાય એવા એમણે પ્રયત્ન કર્યા હતા. અને લગભગ રાજ્યભરના જો આપણે વિચાર કરીએ ને તો 13,000 ચેક ડેમો એમણે બનાવ્યા. એટલે આ બહુ મોટું કામ છે. બિલકુલ. અને જેને કારણે આપણે સૌરાષ્ટ્રની જે તરસી ધરા હતી એ ધરાને કાયમ માટે એમણે શાંતિ આપી, પાણીની જે દુષ્કાળ હતો એનાથી મુક્તિ આપી છે. એટલે ચોક્કસ કહેવું પડશે કે વહીવટી ક્ષમતા વિજયભાઈમાં ખૂબ જ હતી અને કસાયેલા કાર્યકર્તા હતા. એવો ઘણા બધા ક્ષેત્રની અંદર એમણે શાસન કરેલું છે, જવાબદારી નિભાવી છે, અને એનો લાભ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણને મળેલો જોવા મળે છે. અને ભાવનાબેને જે વાત કરી એમાં થોડું ઉમેરવું એ પણ પડે અજયભાઈ કે જે રીતે તેમણે સૌની યોજનાની વાત કરી, દરિયાનું જે ખારું પાણી છે એ મીઠું કરવાની વાત હોય તો એ પ્રોજેક્ટ પણ રૂપાણીભાઈએ શરૂ કર્યો. અને સાથે સાથે લેન્ડ ગ્રેબિંગ, તેમનું એક સ્પષ્ટપણે માનવું હતું કે જે જમીન પચાવી પાડશે એમને જામીન ક્યારેય નહીં મળે અને 10 વર્ષની સજા મળશે. એટલે આજે તેઓ કાયદો લાવ્યા, એ પણ ખૂબ મહત્વપૂર્ણ હતો. આને પણ ખૂબ આજે આ કાયદાને પણ યાદ કરવું રહ્યું. 100%. જો જે ભાવનાબેને કહ્યું ને એનાથી આગળ હું તમને કહું કે એમને જે છે ને લેન્ડ રિફોર્મ્સ જે લઈને આવ્યા, એક ગોચરની જમીનને લગતા, પછી બીજો જે બહુ મહત્વનું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે હતો એમાં એમને જે સુધારો કરાવડાયો, અને બીજું કે એમને છે ને ડીપી અને ટીપી જે ડેવલપમેન્ટલ પ્લાન્સ અને ટાઉન પ્લાનિંગ એક્ટમાં જે સુધારા કર્યા અને ઝડપથી ટીપી સ્કીમ જે છે એ પાર પાડી. મને યાદ છે કે એ જ્યારે સત્તા પર આવ્યા ને ત્યારે એમણે એવું કહ્યું હતું કે હું છે ને 5 ડે મેચ રમવા નથી આવ્યો, 2020 રમવા આવ્યો છું. એટલે એમને દર વર્ષે સેન્ચુરી મારતા હોય ને તેમ 100 જેટલી ટીપી સ્કીમ જે છે એ ક્લિયર કરી. એટલે ટીપી સ્કીમ ક્લિયર થાય એની સાથે ડેવલપમેન્ટ પ્લાન પણ એમને ઝડપથી ક્લિયર કર્યા, ગોચરની જમીનો પરનું દબાણ પણ દૂર કર્યું, લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે હતો જે ટૂથ અને નેઇલ વિનાનો એટલે દાંત અને નોર વિનાનો હતો એને મજબૂત બનાવ્યો, અને સાથોસાથ એમણે જે છે એ ગોચર માટેની જમીન જે છે એ મુક્ત કરાવી. એટલે આ બધું તો કામ એમનું સારું હતું, પણ એથી પણ વધારે તમે જુઓ તો એમને જે છે ને સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાની જે વાત જે છે, દાખલા તરીકે જેટલી પણ યુનિવર્સિટીઝ છે, MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH